તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સ્વાન બાટીના જગડા વાસણા રોડ વ્રજ વિહાર સોસાયટીના વડીલોને ફોર વ્હીલર કારમાં બાંધી મારવામાં આવ્યો અને ત્યારબાદ અજ્ઞાત સ્થળે ફેંકી દેવામાં આવ્યા. કાર ચાલક ઘટના સ્થળેથી નાસી ફરાર થઈ ગયો હતો, જ્યાં વડીલ હાલ તો ગંભીર રીતે ઘાયલ છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોસાયટીના રહેવાસીઓની માંગ છે કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મૂકી જાય છે કૂતરાઓને નોનવેજ આ માટે તો ન્યાય જોઈએ કે નહીં? તમે જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ NGO માં લઈ જાઓ. અમારી માંગણી એવી છે કે એ ભાઈને ન્યાય મળે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી રજૂઆત છે. આપનું નામ? પાયલ પટેલ. ગઈકાલ રાતે 24 કલાક પૂરા થયા છે. ગઈકાલ રાતે અમારા સોસાયટીના પ્રમુખને ડોગ લવરો દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટીવાળા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે, જે પણ NGO છે, એ ખાવાનું ખાલી ખીચડી અને પૌવા આપીને જતા રહે છે. ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એવું નથી. એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર, કે એમનું ટ્રીમિંગ કરાવવું, મેડિકલ કરાવવું, એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ રખડતા કૂતરાઓ અમને નાના બાળકોને, લોકોની ગાડીઓને છેલ્લા 4 વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરાઓના હિત માટે બી કાર્ય કરી રહી છે. મૂકી જાય છે કૂતરાઓને નોનવેજ આ માટે તો ન્યાય જોઈએ કે નહીં? તમે જીવદયાનો પ્રેમ રાખો તો જે નોનવેજ ખાતા હોય એને પણ NGO માં